નવસારીના વાંસદા તાલુકાના મોટી વાલઝર અને ઉપસડ ગામે દીપડાએ 2 બાળકીઓ પર હુમલો કર્યો હતો, જેમાં વન વિભાગના અઠવાડિયામાં અથાગ પ્રયાસો બાદ 2 દિવસ અગાઉ 1 થી 1.5 વર્ષનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું હતું। જ્યારે આજે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે ઘાયલ બાળકીઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા। સાથે જ દીપડાનો હિંમતથી સામનો કરનારી બાળકીની માતા અને વાંસદાના વન અને પોલીસ અધિકારીઓને પણ સન્માનિત કર્યા હતા। નવસારીનો વાંસદા તાલુકો ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવે છે। જંગલ વિસ્તાર હોવાથી દીપડાઓ પણ અહીં જોવા મળતા હોય છે। ત્યારે વાંસદાના મોટી વાલઝર અને ઉપસડ ગામે થોડા દિવસોથી આંટા ફેરા મારતા દીપડાના પરિવારમાંથી 2 બચ્ચા માતાથી છૂટા પડી શિકાર શીખી રહ્યા હતા, જેમાં અઠવાડિયા અગાઉ મોટી વાલઝર ગામે એક 6 વર્ષીય બાળકીને દીપડાના બચ્ચાએ ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા બાળકીને 22 ટાંકા આવ્યા હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવું પડ્યું હતું, જેના 48 કલાકમાં જ 1 કિલોમીટર દૂર આવેલ ઉપસડ ગામે અન્ય એક 6 વર્ષીય બાળકી ઉપર દીપડાના બચ્ચાએ હુમલો કરતા બાળકીની ગર્ભવતી માતાએ પોતાની લાડલીને દીપડાનો સામનો કરી બચાવી લીધી હતી। એક પછી એક 2 બાળકીઓ પર દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક બન્યું હતું। સાથે જ વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી મેળવી વન રાજ્યમંત્રી મુકેશ પટેલે રજૂઆત કરી બાળકીઓ પર હુમલો કરનાર દીપડાને વહેલો તે પકડાય તે માટે વલસાડ ડાંગ વાંસદાની વન વિભાગની ટીમ કામે લગાડી હતી। સાથે જ દીપડા પકડવામાં નિષ્ણાંત એવી બારિયા વન વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી। સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી બંને ગામોમાં મારણ સાથે કુલ 20 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં 2 દિવસ અગાઉ ઉપસડ ગામના નિશાળ ફળિયા ખાતે મૂકેલ પાંજરામાંથી 1 થી 1.5 વર્ષનો માદા દીપડો પિંજરે પુરાયો હતો। જ્યારે મોટી વાલઝર ગામેથી 1 થી 1.5 વર્ષનો દીપડો મૃત હાલતમાં મળ્યો હતો। દીપડાનું બચ્ચું પાંજરે પુરાતા બંને ગામોના લોકોએ રાહત મેળવી હતી। ત્યારે આજે વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા બંને ઘાયલ બાળકીઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા। સાથે જ ઉપસડ ગામે ગ્રામજનો સાથે જમીન ઉપર બેસીને સમાનતાના વિચાર સાથે બેઠક કરી હતી। ગ્રામજનોની હિંમત અને વન વિભાગને આપેલ સહકારને બિરદાવ્યો હતો। જ્યારે સાંસદ ધવલ પટેલે ઘાયલ બાળકીને શૈક્ષણિક કીટ આપી વહાલ વરસાવ્યો હતો અને બાળકીની હિંમતવાન માતાને સન્માનિત કરી હતી। સાથે જ વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સરાહના કરીને તેમને શોલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે વાંસદા પોલીસના અધિકારીઓને પણ સાંસદે શોલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। જી સૌને નમસ્કાર। જે આપણા વાંસદામાં ઉપસડ અને મોટી વાલઝરમાં દીપડાએ 6 વર્ષની 2 બાળકીઓ પર જે હુમલો કરવાની ઘટના બની એ તે દિવસથી જ અમે સતત અમારી ફોરેસ્ટ ટીમ સાથે, પોલીસ તંત્ર સાથે, ગ્રામજનો સાથે, પરિવાર સાથે અને ડૉક્ટર સાથે સતત સંકલનમાં હતા। અહીંયા આપણા વાંસદામાં ડૉક્ટર લોચન શાસ્ત્રીએ અભૂતપૂર્વ કામગીરી કરી છે। એ રીતે જ સુરતમાં પણ યુનિવર્સલ હોસ્પિટલે અભૂતપૂર્વ કામગીરી કરી, જેના થકી આપણે બંને બાળકીઓનો જીવ પણ બચાવી શક્યા। એની સાથે જે ફોરેસ્ટ ટીમે જે અભૂતપૂર્વ કામગીરી કરી અને આટલા દિવસથી લાગી રહ્યા એના થકી એમણે એક સફળતા મેળવી છે, તો હું ફોરેસ્ટ ટીમને પણ હું વંદન કરું છું। પોલીસ ટીમને પણ સરસ કામગીરી કરી છે। અમારા મીડિયા ટીમ છે એણે પણ સરસ કામગીરી કરી છે। અને આ એક પરફેક્ટ એક્ઝામ્પલ અને ઉદાહરણ છે જ્યાં બધા લોકો સાથે મળીને, ચાહે સરકારી તંત્ર હોય, ફોરેસ્ટ ટીમ હોય, પોલીસ હોય, મીડિયા હોય ને ગ્રામજનો હોય, એ બધા સાથે મળીને શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ છે। સાથે જ હું મારી ભારતીય જનતા પાર્ટીની વાંસદાની ટીમ છે એને પણ હું વંદન કરું છું કે જે દિવસથી પહેલી ઘટના બની ત્યારથી અમારી પૂરી વાંસદા ભારતીય જનતા પાર્ટી ટીમ આપણી ફોરેસ્ટ ટીમ અને ગ્રામજનો સાથે સતત અહીંયા હાજર હતા। રાતનો સમય હોય ત્યારે પણ એમને જે પણ મદદ જોઈએ એ બધી પૂરી કરી। એટલે હું મારી વાંસદાની ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ અને હું ખૂબ ખૂબ વંદન કરું છું। ધન્યવાદ।